હેલો ફ્રેન્ડ્સ, 501 નેટવર્કિંગ 1ના આજના લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આના અગાઉ જે લેક્ચર હતું એની અંદર આપણે નેટવર્કની બે ડિવાઇસની ચર્ચા કરી હતી, રિપીટર અને રાઉટર. ઓકે, તો રાઉટર જે કોન્સેપ્ટ છે એને વોટ ઇઝ રાઉટર, વાય વી યુઝ, એનું એક્ઝામ્પલ જોયું હતું આપણે. ઓકે, એના કેવી રીતે યુઝ કરવામાં આવે છે નેટવર્કની અંદર, એના ટાઈપ્સ જોયા હતા આપણે રાઉટરના. ઓકે, તો એની ફીચર્સ પણ જોયા હતા, એપ્લિકેશન્સ જોઈ હતી રાઉટરની. ઓકે, તો ટાઈપ્સ ઓફ રાઉટરથી કોન્સેપ્ટ આપણો અધૂરો હતો. તો એ જે અધૂરો પોઈન્ટ છે એને આપણે આજે કમ્પ્લીટ કરીશું. અને સેકન્ડ જે લાસ્ટ તમારી નેટવર્ક ડિવાઇસીસ બાકી છે, ગેટવે જેનું નામ છે, તો એને પણ આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીએ. પછી તમારું જે નેટવર્ક ડિવાઇસીસનો કોન્સેપ્ટ છે નેટવર્કની અંદર એ કમ્પ્લીટ થાય છે અહીંયા. તો ફર્સ્ટ ઓફ ઓલ, રાઉટર કોને કહેવાય? તો રાઉટર ઇઝ અ ફિઝિકલ ઓર વર્ચ્યુઅલ ઇન્ટરનેટવર્કિંગ device that is designed to receive, analyze and forward data packet between computer network. કમ્પ્યુટર નેટવર્કની અંદર જે ડેટા પેકેટ રિસીવ કરવામાં આવે છે, એનાલાઇઝ કરવામાં આવે છે, અધરવાઇઝ ફોરવર્ડ કરવાના હોય, તો એ જે ઇન્ટરનેટવર્કિંગ પ્રોસેસ છે એ કોની મદદથી તમે ફૂલફિલ કરી શકો છો? રાઉટરની મદદથી. ઓકે, ઘણી બધી કંપનીના રાઉટર માર્કેટની અંદર અવેલેબલ છે, જે તમે જાણો છો. તો આપણે ડિરેક્ટ પોઈન્ટ પર જતા રહીશું. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનું. તો જોઈએ આપણે. In wireless network, by configuring virtual private network in router. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક જે રાઉટર સાથે કન્ફિગર થવું હોય વાયરલેસ નેટવર્કની અંદર, તો તમારે VPN એક્સેસ કરવું પડશે. VPN ઇન રાઉટર. ઓકે, it can be used in the client server model which allow sharing the internet. એ ક્યાં હોય છે? તો ક્યાં એક્સેસ કરવામાં આવશે? ક્લાયન્ટ સર્વર મોડલની અંદર એનું શેરિંગ ઇન્ટરનેટ સાથે અલાઉ કરવામાં આવે છે. ઇન્ટરનેટ, વિડીયો, ડેટા, વોઇસ એન્ડ હાર્ડવેર રિસોર્સિસ, તમે એની મદદથી કયા ડેટા શેર કરી શકો છો? તો બધા જ ટાઈપના ડેટા તમે શેર કરી શકો છો. અહીંયા તમને એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલા છે કે એઝ અ ઇન્ટરનેટ એક્સેસ કરીને વિડીયો, ડેટા, વોઇસ અને હાર્ડવેર રિસોર્સિસનું કમ્યુનિકેશન કરી શકીએ છીએ. અને ઇન્ટરનેટ પણ તમે પ્રોવાઈડ કરી શકો છો. અહીંયા ફિગરની અંદર તમને દેખવા મળી રહ્યું છે કે ઇન્ટરનેટની જે સર્વિસ કમ્યુનિકેટ કોના સાથે છે? રાઉટર સાથે. રાઉટર બે સ્વિચ સાથે કમ્યુનિકેટ છે અને એ જે સ્વિચ છે એ બીજી ક્લાયન્ટ ડિવાઇસીસ સાથે કમ્યુનિકેટ છે. અહીંયા બે લેન આપેલા છે, એક સેલ્સ ડિપાર્ટમેન્ટ છે અને એક અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે. ઓકે, તો એના સાથે રાઉટર થ્રુ કમ્યુનિકેટ થયા છે બે સ્વિચ, અને એ જે ઇન્ટર નેટવર્કિંગ ડિવાઇસ સાથે કમ્યુનિકેશન પોસિબલ થાય છે અને ડેટાનું ટ્રાન્સફરિંગ ઇઝીલી થઈ શકે છે. ઓકે, હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ રાઉટર. તો રાઉટર્સ કયા કયા ટાઈપ્સના અવેલેબલ છે અને એ રાઉટર્સ કઈ રીતે વર્ક કરે છે એ જોઈએ. તો ફર્સ્ટ વન છે વાયરલેસ રાઉટર. Wireless routers are used to offer Wi-Fi connectivity to laptop, smartphone and other devices with Wi-Fi network capabilities. આપણે જે હોમ નેટવર્કની અંદર પણ એક્સેસ કરીએ છીએ, સ્મોલ ઓફિસીસ હોય ત્યાં પણ વાયરલેસ રાઉટર એક્સેસ કરવામાં આવતા હોય છે. ઓકે, યુનિવર્સિટીમાં જશો તો પણ વાયરલેસ રાઉટરની મદદથી તમે યુનિવર્સિટીમાં કોઈ પણ પ્લેસ પર હશો તો તમે નેટવર્કનો એક્સેસ કરી શકશો. ઓકે, ઇન્ટરનેટની જે સેવા છે એના સાથે કમ્યુનિકેટ થઈ શકશો. ઓકે, તો વાયરલેસ રાઉટર છે. તો વાયરલેસ રાઉટર આર યુઝ ટુ ઓફર
વાઈફાઈ કનેક્ટિવિટી. વાયરલેસ રાઉટર આપણને શું પ્રોવાઈડ કરે છે? વાઈફાઈની કનેક્ટિવિટી છે એ તમે યુઝ કરી શકો છો. કઈ કઈ ડિવાઇસની અંદર એક્સેસ કરી શકીએ છીએ? તો લેપટોપ છે, સ્માર્ટફોન છે, અધરવાઇઝ ઘણી બીજી બધી પણ ડિવાઇસ છે જેની સાથે વાઈફાઈ નેટવર્ક આપણે કમ્યુનિકેટ થઈ શકીએ છીએ વાઈફાઈ નેટવર્ક સાથે. And it can also provide standard Ethernet routing for small number of wire network system. અને બીજું શું પ્રોવાઈડ કરે છે કે ઇથરનેટનું જે સ્ટાન્ડર્ડ રાઉટિંગ છે, સ્મોલ નંબર ઓફ વાયર નેટવર્ક કમ્યુનિકેશન, તો એના કરતા વાયરલેસ રાઉટર પણ એની સાથે કનેક્ટ કરી શકો છો. ઇથરનેટ કેબલ થ્રુ આપણે જે નેટ મેળવીએ છીએ ને, તો એની સાથે તમારે વાયરલેસ નેટવર્કની અંદર એક્સેસ કરવું હોય, બરાબર, ઇથરનેટ રાઉટિંગ ને વધારવું હોય, જે ડેટા છે એના ડેટા રેટ, એની એમબીપીએસની અંદર સ્પીડ જે આપણે કહીએ છીએ વધારવી હોય, તો અત્યારે હાલની જે મોડર્ન સિસ્ટમ છે તો એમાં આવી રીતે કમ્યુનિકેશન કરવામાં આવે છે કે ઇટ કેન ઓલ્સો પ્રોવાઈડ સ્ટાન્ડર્ડ ઇથરનેટ રાઉટિંગ, એટલે કે ઇથરનેટ રાઉટિંગ છે સ્મોલ નંબર ઓફ વાયર નેટવર્ક સિસ્ટમ. અને જે નાની નેટવર્ક સિસ્ટમ છે એના સાથે ફાઈબર એક્સેસ કરવામાં આવે છે અત્યારે, અને એ ફાઈબર જોઈન કરવામાં આવે છે તમારા રાઉટર સાથે, અને રાઉટર એઝ અ વાયરલેસ રાઉટરને તમે એક્સેસ કરી શકો છો અને એની સ્પીડ વધારી શકો છો. ઓકે, સેકન્ડ વન છે વાયરલેસ રાઉટર આર કેપેબલ ઓફ જનરેટિંગ અ વાયરલેસ સિગ્નલ in your home or office, and it allow the computer to connect with router within a range. મેં તમને પહેલા જ એક્ઝામ્પલ આપ્યું કે સ્મોલ જે ઓફિસીસ છે, અધરવાઇઝ આપણે ઘરની અંદર પણ વાયરલેસ રાઉટરનો યુઝ કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? કમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે રાઉટર સાથે, અને પણ એની જે રેન્જ આપેલી હશે એ રેન્જની અંદર જ એ ડિવાઇસ કમ્યુનિકેટ થશે તો જ એ પ્રોપરલી વર્ક કરી શકશે. અધરવાઇઝ કમ્યુનિકેટ થઈ શકશો નહીં, એના સાથે કનેક્ટ થઈ શકશો નહીં. ઓકે, તો નોર્મલી એની રેન્જ કેટલી હોય છે? તો ઇફ ધ કનેક્શન ઇઝ ઇન્ડોર્સ, ધ રેન્જ ઓફ વાયરલેસ રાઉટર ઇઝ અબાઉટ 150 ફીટ. કેટલી રેન્જ પ્રોવાઈડ કરેલી છે વાયરલેસ રાઉટરની? indoor 150 feet, and when the connection is outdoor then its range is up to 300 feet. તમે આઉટડોર હોય તો 300 ફીટ ના એરિયાની અંદર તમારું કમ્યુનિકેશન પોસિબલ થશે એ વાયરલેસ રાઉટર સાથે. Furthermore, you can make more secure wireless router with password or get your IP address, IP address, okay, and password that will be come with your router. Okay, તમને એનો શું પ્રોવાઈડ કરવામાં આવે છે? પાસવર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે પાસવર્ડની મદદથી તમે યુઝર સાથે જે પાસવર્ડની મદદથી, આઈડી અને પાસવર્ડની મદદથી તમે કમ્યુનિકેટ થઈ શકશો. ઓકે, આઈડી અને પાસવર્ડ થ્રુ એ નેટવર્ક સાથે વાયરલેસ રાઉટરની મદદથી નેટવર્ક સાથે કમ્યુનિકેશન પોસિબલ થઈ શકશે. ઓકે, તો આપણે ફર્સ્ટ જે ટાઈપ હતો વાયરલેસ રાઉટરનો એને સમજ્યા. વાયરલેસ રાઉટર એ વાઈફાઈ કનેક્ટિવિટી માટે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, અને ઘરની અંદર અથવા તો ઓફિસીસ છે એની અંદર વાયરલેસ રાઉટર એક્સેસ કરવામાં આવે છે. ઓકે, લેપટોપ, સ્માર્ટફોન અને એના સિવાયની ઘણી બધી બીજી ડિવાઇસને પણ તમે વાઈફાઈ નેટવર્કની સાથે કમ્યુનિકેટ કરી શકો છો. ઓકે, વાયરલેસ નેટવર્કનો એરિયા પણ લિમિટેડ હોય છે, એની પણ ઇન્ફોર્મેશન આપી. અને જે વાયરલેસ રાઉટર છે એ આપણને સિક્યોર કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે, બીકોઝ આઈડી અને પાસવર્ડ તમને પ્રોવાઈડ કરેલો હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ બ્રાઉટર.
બ્રાઉટર ઇઝ અ કોમ્બિનેશન ઓફ અ બ્રિજ એન્ડ રાઉટર. રાઉટર અને બ્રિજનું જે કોમ્બિનેશન છે એને કહેવામાં આવે છે બ્રાઉટર. ઇટ અલાઉ ટ્રાન્સફરિંગ ધ ડેટા બિટવીન નેટવર્ક્સ લાઇક અ બ્રિજ. એ કેવી રીતે ડેટા ટ્રાન્સફર કરે છે? સેમ એજ બ્રિજના જેમ નેટવર્કમાં રહેલા ડેટાને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એન્ડ લાઇક અ રાઉટર, ઇટ કેન ઓલ્સો રાઉટ ધ ડેટા વિથિન નેટવર્ક ટુ ઇન્ડિવિડ્યુઅલ સિસ્ટમ. અને રાઉટરનું કામ શું છે કે જે ડેટા રાઉટ થતા હોય, ટ્રાવર્સિંગ થતા હોય, એ જે પર્સનલ નેટવર્કની અંદર, વિથિન નેટવર્કની અંદર ઇન્ડિવિડ્યુઅલ સિસ્ટમ સાથે કન્ફિગર કરવાનું કામ કરે છે. Thus, it combine these two function of bridge and router by routing some incoming data to correct system while transferring the other data to another network. અને આ બંનેના કમ્યુનિકેશનથી જે બે ફંક્શનાલિટી હતી બ્રિજ અને રાઉટરની એ અહીંયા કમ્બાઈન કરવામાં આવી. એની મદદથી જે ઇન્કમિંગ ડેટા છે એ કરેક્ટ સિસ્ટમને ફાઇન્ડ કરીને ટ્રાન્સફર કરવામાં આવશે અધર ડેટાને, અથવા તો અનધર નેટવર્ક સાથે એનું કમ્યુનિકેશન કરવામાં આવશે. તો બ્રાઉટર ઇઝ અ કોમ્બિનેશન ઓફ બ્રિજ એન્ડ રાઉટર. ઓકે, ધેન નેક્સ્ટ છે કોર રાઉટર. Core router is a type of router that can route the data within network. નેટવર્કમાં રહેલા જે ડેટા છે એને રાઉટ કરવા હોય તો એના માટે કોર રાઉટર એક્સેસ કરવામાં આવે છે. ઓકે, બટ ઇટ ઇઝ નોટ એબલ ટુ રાઉટ ધ ડેટા બિટવીન ધ નેટવર્ક્સ. નેટવર્કની વચ્ચે કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરવું હોય તો એના માટે કોર રાઉટર એક્સેસ કરવામાં આવતું નથી. ઇટ ઇઝ અ કમ્પ્યુટર કમ્યુનિકેશન સિસ્ટમ device and backbone of networks as it help link all network devices. એ શું કરે છે કે નેટવર્કનું બેકબોન છે. કમ્પ્યુટર સાથે કમ્યુનિકેશન કરવી હોય અધર સિસ્ટમને તો એના માટે એક્સેસ કરવામાં આવશે, પણ પર્ટિક્યુલર નેટવર્કની અંદર જ બીજા નેટવર્ક સાથે એ કમ્યુનિકેશન પોસિબલ થશે નહીં. એઝ ઇટ હેલ્પ્સ લિંક ઓલ નેટવર્ક ડિવાઇસીસ. જેટલી પણ નેટવર્કિંગ ડિવાઇસીસ છે તો એની સાથે કન્ફિગર કરવા માટે એક્સેસ કરવામાં આવે છે. ઇટ ઇઝ યુઝ બાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર એન્ડ ઇટ ઓલ્સો પ્રોવાઇડ વેરિયસ ટાઈપ ઓફ ફાસ્ટ એન્ડ પાવરફુલ ડેટા કમ્યુનિકેશન ઇન્ટરફેસ. આઈએસપી યુઝ થાય છે. ઓકે, એ તો બધા જ્યાં સર્વિસ પ્રોવાઈડ થતી હોય ઇન્ટરનેટની, ઓકે, તો ત્યાં એક્સેસ કરવામાં આવે છે. અને બીજું ડિફરન્ટ ટાઈપના ફાસ્ટ અને પાવરફુલ ડેટા કમ્યુનિકેશન એઝ અ ઇન્ટરફેસ તરીકે કોર રાઉટરનો યુઝ કરવામાં આવે છે. ઓકે, તો સેકન્ડ આપણે જોયું કોર રાઉટર. Edge router. Edge router is a lower capacity device that is placed at a boundary of a network. એજ રાઉટર લોઅર કેપેસિટી ધરાવે છે કે જે પ્લેસ નેટવર્કની જે બાઉન્ડ્રી હોય ત્યાં એક્સેસ કરવામાં આવે છે, એન્ડ પોઈન્ટ હોય ત્યાં એક્સેસ કરવામાં આવે છે. It allow an internal network to connect with the external network. એ બે જુદા જુદા નેટવર્કને કન્ફિગર કરવા માટે યુઝ કરવામાં આવે છે. It is also called access router. એને એક્સેસ રાઉટરના નામે પણ ઓળખવામાં આવે છે. It uses an external BGP border gateway protocol to provide connectivity with remote network over the internet. ઇન્ટરનેટની અંદર રહેલા જે નેટવર્ક્સ છે એ નેટવર્ક્સ માટે કમ્યુનિકેશન માટે જે બીજીપી પ્રોટોકોલ એક્સેસ કરવામાં આવે છે એક્સટર્નલ નેટવર્કને જોઈન્ટ કરવા માટેનો, તો એ એક્સટર્નલ પ્રોટોકોલ આ એજ રાઉટરની મદદથી કમ્યુનિકેટ કરી શકાય છે. ઓકે, તો એજ રાઉટર એ શું છે, લોઅર કેપેસિટી ધરાવે છે. સેકન્ડ વન, એને બાઉન્ડ્રી નેટવર્કની અંદર એક્સેસ કરવામાં આવે છે અને બીજીપી પ્રોટોકોલની મદદથી તમે એક્સટર્નલ જે નેટવર્ક છે એના સાથે કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી શકો છો, પ્રસ્થાપિત કરી શકો છો. ઓકે,
There are two types of edge router in networking. First one છે subscribe edge router અને second one છે label edge router. Subscriber edge router belongs to an end user organization and it work in a situation where it act on a border device. જે સબસ્ક્રાઇબર એજ રાઉટર છે એ કોને બિલોંગ્સ કરે છે એન્ડ યુઝર ઓર્ગેનાઇઝેશનને એન્ડ ઇટ વર્ક in a situation where it act as a border device ના કમ્યુનિકેશન એવી સિચ્યુએશનની અંદર વર્ક બતાવવું હોય તો એ રાઉટરનો એક્સેસ કરવામાં આવે છે. લેબલ એજ રાઉટર is a use in the boundary of multi protocol label switching. મલ્ટી પ્રોટોકોલ લેબલ સ્વિચિંગ જે બાઉન્ડ્રી પર એક્સેસ કરવામાં આવે છે નેટવર્કની અંદર ત્યાં એનો યુઝ કરવામાં આવે છે. ઇટ એક્ટ એઝ અ ગેટવે બિટવીન લેન વેન ઓર ઇન્ટરનેટ. તો આ જે ક્યાં વર્ક કરે છે ક્યાં એનું વર્ક પરફોર્મ કરશે લેબલ એજ રાઉટર એ ગેટવે અને લેન સાથે જે કમ્યુનિકેશન પ્રોવાઈડ થાય છે તો ઇન્ટરમીડિયેટરીનું કામ પ્રોવાઈડ કરશે. નેક્સ્ટ છે બ્રોડબેન્ડ રાઉટર. બ્રોડબેન્ડ રાઉટર્સ આર મેનલી યુઝ ટુ પ્રોવાઈડ હાઈ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ ટુ કમ્પ્યુટર. બ્રોડબેન્ડ રાઉટરને ક્યાં યુઝ કરવામાં આવે છે હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટા તમારે એક્સેસ કરવા હોય તો એના માટે બ્રોડબેન્ડ રાઉટર એક્સેસ કરવામાં આવે છે યુઝ કરવામાં આવે છે. It is needed when you connect to internet through phone and use voice over IP technology. કોની મદદથી કમ્યુનિકેશન પોસિબલ થાય છે તો ઇન્ટરનેટ થ્રુ ફોન એન્ડ વોઇસ ઓવર આઈપી ટેકનોલોજી જે છે ઓકે વોપ કહેવામાં આવે છે જેને એની મદદથી કમ્યુનિકેશન થઈ શકે છે. All broadband router have the option of 3 or 4 Ethernet ports. Sorry friend. All broadband routers have the option of 3 or 4 Ethernet ports for connecting the laptop and desktop system. લેપટોપ અને ડેસ્કટોપ ડિવાઇસીસ સાથે કમ્યુનિકેશન માટે આ જે બ્રોડબેન્ડ રાઉટર છે એની અંદર 3 અથવા 4 પોર્ટ ઇથરનેટ પોર્ટની કેપેસિટી પ્રોવાઈડ કરેલી છે. બ્રોડબેન્ડ રાઉટર ઇઝ કન્ફિગરેડ એન્ડ પ્રોવાઇડેડ બાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. કોના દ્વારા કન્ફિગર કરાવી શકો છો આઈએસપી દ્વારા. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બ્રોડબેન્ડ મોડેમ, asymmetric digital subscriber line or digital subscriber line modem. બંને જે મોડેમ ફંક્શનાલિટી બ્રોડબેન્ડ મોડેમની અંદર પ્રોવાઈડ કરેલી છે. ઓકે તો અહીંયા જે ટાઈપ્સ હતા રાઉટરના એ કમ્પ્લીટ થાય છે. હવે આપણે એના એડવાન્ટેજીસ જોઈએ કે રાઉટર કેટલું હેલ્પફુલ છે. ઓકે તો ધેર આર સો મેની બેનિફિટ્સ ઓફ રાઉટર આપણે જોયું જ એના સ્ટડી કરતા તો ફર્સ્ટ વન છે સિક્યોરિટી. રાઉટર પ્રોવાઈડ ધ સિક્યોરિટી એઝ અ લેન વર્ક ઇન અ બ્રોડકાસ્ટ મોડ. The information is transmitted over network and traverse the entire cable system. Okay, જ્યારે રાઉટરનું કામ શું છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું બીકોઝ ઓફ એના આઈડી અને પાસવર્ડ ફિક્સ કરાયેલા હોય છે. તો લેન નેટવર્કની અંદર જ્યારે એ બ્રોડકાસ્ટ મોડ હોય છે તો ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ થાય છે નેટવર્ક અને ટ્રાવર્સિંગ થતી રહે છે એન્ટાયર કેબલ સિસ્ટમની અંદર. તો ઓલ્ધો ધ ડેટા ઇઝ અવેલેબલ ટુ each station but the station which specifically address read the data. એ જે ઇન્ફોર્મેશન હોય છે દરેક સ્ટેશન એની સાથે કન્ફિગર થયેલા હશે. દરેક સ્ટેશન ઉપર સ્પેસિફિકલી એડ્રેસ એનું જે હોય છે એ રીડ કરી શકાય છે. એ ડેટા સાથે કમ્યુનિકેટ થયેલું હોય છે એને. ઓકે તો રાઉટર આપણને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. એનું આઈડી અને પાસવર્ડ આપણને પ્રોવાઈડ કરેલો હોય છે એ નેટવર્ક સાથે કન્ફિગર થવા માટેનું. સેકન્ડ થિંગ છે પરફોર્મન્સ એન્હાન્સમેન્ટ. ઇટ એન્હાન્સ ધ પરફોર્મન્સ વિથિન ધ ઇન્ડિવિડ્યુઅલ નેટવર્ક. તમારું જે ઇન્ડિવિડ્યુઅલ નેટવર્ક છે એનું પરફોર્મન્સ હાઈ કરવું હોય
ઓકે, તો એના માટે એક્સેસ કરવામાં આવે છે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ઇફ નેટવર્ક હેઝ અ 14 વર્કસ્ટેશન એન્ડ ઓલ જનરેટ એપ્રોક્સિમેટલી સેમ વોલ્યુમ ઓફ ટ્રાફિક. હવે 14 વર્કસ્ટેશન છે જેની સાથે કમ્યુનિકેશન કરવાનું છે અને દરેકનું ટ્રાફિક સરખું છે. તો the traffic of 14 workstation run through the same cable in a single network. તો એવું કહી શકાય કે સિંગલ નેટવર્ક સાથે સિંગલ કેબલ સેમ કેબલ સાથે એ 14 વર્કસ્ટેશન ની પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી છે અથવા તો એ વર્કસ્ટેશન રન થાય છે. But if the network is divided into two subnetworks, each with a separate workstation, then load traffic is reduced to half. જો એને સબ નેટવર્કમાં ડિવાઈડ કરી દેવામાં આવે તો એનું લોડ રિડ્યુસ થઈ જશે, એનું ટ્રાફિક રિડ્યુસ થઈ જશે. ઓકે, as each of the network has its own server and hard disk, so fewer PCs will need the network cabling system. ઓકે, તો એવી રીતે સિસ્ટમને જે પરફોર્મન્સ હોય એને એનહાન્સ કરવું હોય તો એને મેનેજ કરીને એનહાન્સ કરી શકાય છે. નેક્સ્ટ છે રિલાયબિલિટી. Router provide a reliability if one network gets down when the server has stopped or there is defect in the cable, then the router service and other network will not be affected. Router એ શું કરશે? કંટ્રોલ કરવાનું કામ કરે છે, રિલાયબલ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે કે જ્યારે સર્વર ડાઉન હોય, અધરવાઇઝ સ્ટોપ થઈ જાય એની પ્રોસેસો, તો જે કેબલને ડિફેક્ટ કરતું નથી. રાઉટર સર્વિસીસ જે હશે એને કંટ્રોલ કરશે. એન્ડ અધર નેટવર્ક વિલ નોટ બી અફેક્ટેડ. બીજા નેટવર્કને અફેક્ટેડ થવા દેતું નથી. એ એટલા નેટવર્ક પૂરતું જ એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ધ રાઉટર સેપરેટ ધ અફેક્ટેડ નેટવર્ક વેર as a unaffected network remain connected without interrupting the work and any data loss. હવે આવી જે સિચ્યુએશનની અંદર જે અનઅફેક્ટેડ નેટવર્ક છે ફરીથી કનેક્ટ કરી શકો તમે ઇન્ટરપ્ટ કર્યા વગર. અફેક્ટેડ નેટવર્ક જ્યારે પ્રોપરલી વર્ક કરવા લાગશે એટલે એની સાથે પાછું જે નેટવર્ક હતું એનું કમ્યુનિકેશન પોસિબલ થઈ શકશે ડેટા લોસ થયા વગર, એની ઇન્ટરપ્ટિંગ વગર એને કમ્યુનિકેશન પ્રોવાઈડ થઈ શકશે. ઓકે, તો એટલા માટે કહેવામાં આવેલું છે કે રિલાયેબલ કમ્યુનિકેશન આપણને પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ છે નેટવર્કિંગ રેન્જ. એની રેન્જ પણ આપણે જોઈ હતી કે ઇન નેટવર્કિંગ કેબલ ઇઝ યુઝ ટુ કનેક્ટ ધ ડિવાઇસ. કેબલને આપણે કમ્યુનિકેશન માટે યુઝ કરીએ છીએ. બે ડિવાઇસને કમ્યુનિકેટ થવું હોય અથવા તો તમારા રાઉટરને લેપટોપ સાથે કમ્યુનિકેટ કરવું હોય તો ડિરેક્ટ કેબલનું એક્સેસ કરી શકીએ છીએ નેટવર્ક મેળવવા માટે. બટ ઇટ્સ લેન્થ કેન નોટ એક્સીડ 1000 મીટર. હવે કેબલ નેટવર્કની જે રેન્જ આપેલી છે તો 1000 મીટરથી વધારે ના હોવું જોઈએ એની લેન્થ. ડિવાઇસ કમ્યુનિકેશન માટે એનું લિમિટ આપેલી છે. તો રાઉટર કેન ઓવરકમ ધીસ લિમિટેશન બાય પરફોર્મિંગ ધ ફંક્શન ઓફ રિપીટર. તો આપણે કયું ફંક્શન એક્સેસ કરીએ છીએ? 1000 મીટરથી વધારે દૂર હોય અને તમારે કમ્યુનિકેશન કરવી હોય સિસ્ટમને અથવા નેટવર્કને, બરાબર, તો તમે રિપીટરનો યુઝ કરી શકો છો. રીજનરેટ ધ સિગ્નલ જેને કહેવામાં આવે છે. આપણે આગળ જોયું કે રિપીટરનું કામ શું છે? જે સિગ્નલ આવે છે તો એને રીજનરેટિંગ કરીને પાછું ટ્રાન્સફોર્મ કરશે. ફિઝિકલ રેન્જ કેન બી એઝ અ પર the requirement of particular installation as long as a router is installed before the maximum cable range exceed. અને એ રીતે એની મેક્સિમમ કેબલ રેન્જ વધારી શકીએ છીએ. તમે રાઉટર એક્સેસ કરીને એની રેન્જ જે છે એ વધારી શકો છો, નેટવર્ક ડેવલપ કરી શકો છો. ઓકે, રાઉટિંગ પ્રોટોકોલની વાત કરીએ તો રાઉટિંગ જે ડેટા હોય છે ટ્રાવર્સિંગ કરતા હોય છે નેટવર્કની અંદર, તો એ રાઉટિંગ કોના આધારે પોસિબલ થાય છે? તો એના માટે પ્રોટોકોલ એક્સેસ કરવામાં આવે છે. કયા કયા પ્રોટોકોલ્સ છે એની આપણે ચર્ચા કરી લઈએ. રાઉટિંગ પ્રોટોકોલ સ્પેસિફાય અ વે ફોર ધ રાઉટર ટુ આઈડેન્ટિફાય અધર રાઉટર ઓન ધ નેટવર્ક
and make dynamic decision to send all the network message. રાઉટિંગ પ્રોટોકોલ છે એ શું સ્પેસિફાય કરે છે કે જે નેટવર્કમાં રહેલા રાઉટરનું રાઉટર સાથે કમ્યુનિકેશન, રાઉટરને આઈડેન્ટિફાઈ કરીને બીજા રાઉટર સાથે નેટવર્કમાં રહેલા બીજા રાઉટર સાથે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે અને ડાયનેમિક ડિસિઝન ટુ સેન્ડ ઓલ નેટવર્ક મેસેજ, જે મેસેજ ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે જે યુઝરનો, તો એના માટે ડાયનેમિક ડિસિઝન પણ એ લે છે. ધેર આર સેવરલ પ્રોટોકોલ હિયર. કયા કયા પ્રોટોકોલ છે એની આપણે માહિતી મેળવીશું. તો ફર્સ્ટ વન છે ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ, જેને OSPF ના નામે ઓળખવામાં આવે છે. એ પ્રોટોકોલનું કામ શું છે જોઈએ. It is used to calculate the best route for the given packets to reach the destination as they move via set of connected network. નેટવર્કની જે નેટવર્ક કનેક્ટેડ હોય છે તો એની અંદર જે મૂવ થાય છે ડેટા, ઓકે, તો એના માટે કેલ્ક્યુલેટ બેસ્ટ રાઉટ પાથ જે નક્કી કરવામાં આવે છે, જે પેકેટ ટ્રાન્સફર કરવા માટે સોર્સ ટુ ડેસ્ટિનેશન માટે જે બેસ્ટ પાથ સર્ચ કરવામાં આવે છે, આ પ્રોટોકોલની મદદથી સર્ચ કરવામાં આવે છે. એનું કેલ્ક્યુલેટ કરીને એ બેસ્ટ રાઉટ, એ ડેટા પેકેટ છે એ બેસ્ટ વેથી કયા પાથનો યુઝ કરીને ટ્રાન્સફોર્મ થશે. It is identified by Internet Engineering Task Force as Interior Gateway Protocol. IETF as a Interior Gateway Protocol છે, તો એ ગેટવે પ્રોટોકોલ એને આઈડેન્ટિફાઈડ કરે છે, જે પાથ આઈડેન્ટિફાઈ કરવાનો છે. નેક્સ્ટ છે બોર્ડર ગેટવે પ્રોટોકોલ, જેને BGP ના નામથી ઓળખવામાં આવે છે. It helps manage how packets are routed on the internet via exchange of information between edge router. ઓકે, તો નેટવર્કની અંદર કેટલા પેકેટ્સ જે ડેટા છે એ રાઉટ થઈ રહ્યા છે, જે ઇન્ટરનેટની મદદથી એ ઇન્ફોર્મેશન ચેન્જ થવાની છે એજ રાઉટરની મદદથી. ઓકે, it provides network stability for routers if one internet connection goes down while forwarding the data packets. It can adapt another network connection quickly to send packets. તો શું કહે છે કે એ પ્રોવાઈડ કરે છે, સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે રાઉટરની, કે એક ઇન્ટરનેટ કનેક્શન goes down while forwarding packet, જ્યારે એક નેટવર્કની અંદરથી એ ડેટા પેકેટને ફોરવર્ડ કરવામાં આવે તો સેકન્ડ જે બીજું નેટવર્ક છે તો એ નેટવર્કનું કમ્યુનિકેશન ક્વિકલી એ ડેટા સેન્ડ કરાયેલા ડેટા પેકેટને એડેપ્ટ કરવાનું કામ કરશે. નેક્સ્ટ પ્રોટોકોલ છે IGRP, ઇન્ટરિયર ગેટવે રાઉટિંગ પ્રોટોકોલ થી ઓળખવામાં આવે છે. ઇટ સ્પેસિફાઈ હાઉ રાઉટિંગ ઇન્ફોર્મેશન વિલ બી એક્સચેન્જ બિટવીન ગેટવે વિથિન એન ઇન્ડિપેન્ડન્ટ નેટવર્ક. તો ગેટવેની વચ્ચે જે ડેટા એક્સચેન્જ કરવામાં આવે છે, ડેટા રાઉટિંગ જે ઇન્ફોર્મેશન છે એને એક્સચેન્જ કરવાની છે, એ આ પ્રોટોકોલની મદદથી કરી શકો છો. Then the other network protocol can use routing information to determine how transmission should be routed. Okay, તો IGRP એ શું કરે છે, જે રાઉટેડ ઇન્ફોર્મેશન હોય છે, નેટવર્કની અંદર જે ડેટા પેકેટ રાઉટ થતા હોય છે, તો એ ડેટા પેકેટ કોને ટ્રાન્સમિટ કરવાના છે, તો એ ઇન્ફોર્મેશન કલેક્ટ આ પ્રોટોકોલની મદદથી થાય છે. એનું સ્પેસિફિકેશન આ પ્રોટોકોલની મદદથી મળે છે. નેક્સ્ટ છે એન્હાન્સ ઇન્ટરિયર ગેટવે રાઉટિંગ પ્રોટોકોલ. In this protocol, if a router is unable to find a path to a destination from the table, it asks route to its neighbor and they pass the query to the neighbors until a router has found the path. જ્યાં સુધી રાઉટરને સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી જે ડેટા મોકલવાના છે એનો પાથ ના મળે
તો આ જે પ્રોટોકોલ શું કરશે, એના નેબર નેટવર્કના ટેબલમાં જોઈને એના નેબર નેટવર્કને ક્વેરી પાસ કરશે. ઓકે, when the entry of routing table change in one of the routers, it inform its neighbor only about the changes but do not send the entire table. આખા ટેબલના જે ડેટા છે, ઓકે, તો એની અંદરની જે ઇન્ફોર્મેશન છે એ આખા ટેબલને પાસ કરી શકશે નહીં, પણ એના જે નેબર છે, ઓકે, નેબર મીન્સ જે રાઉટ થયેલા ડેટા એને સેન્ડ નથી કરતું, ખાલી ઇન્ફોર્મેશન ગેટ કરે છે. એ પ્રોટોકોલનું કામ શું છે, તો રાઉટર ઇઝ અનેબલ ટુ ફાઇન્ડ અ પાથ ટુ ડેસ્ટિનેશન ફ્રોમ ધ ટેબલ્સ. ટેબલમાંથી જે ઇન્ફોર્મેશન સેન્ડ કરવાની છે, ડેસ્ટિનેશન સુધી મોકલવાની છે, તો એના માટે એનેબલ પાથ શોધીને આપે છે. ઇટ આસ્ક રાઉટ ટુ ઇટ્સ નેબર્સ, મીન્સ કે જે રાઉટ થયેલા ડેટા છે એ નેક્સ્ટ એના નેબર સુધી એ ક્વેરી પહોંચાડવાનું કામ કરે છે, જ્યાં સુધી રાઉટર પાથ ફાઇન્ડ કરતું નથી ત્યાં સુધી. ઓકે, તો અહીંયા આપણે 4 પ્રોટોકોલ જોયા: OSPF, IETF, BGP, IGRP, અને 5 પ્રોટોકોલ એન્ડ EIGRP, અને દરેક પ્રોટોકોલનું ઇમ્પોર્ટન્સ છે. એના પછી હજી છે નેક્સ્ટ એક્સટરિયર ગેટવે પ્રોટોકોલ. EGP ના નામથી એને ઓળખવામાં આવે છે. ઇટ ડિસાઇડ હાઉ રાઉટિંગ ઇન્ફોર્મેશન કેન બી એક્સચેન્જ બિટવીન ટુ નેબર ગેટવે હોસ્ટ. બે નેબર ગેટવે હોસ્ટ હોય એમના વચ્ચે કઈ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવાની છે રાઉટ થયેલા ડેટાની, તો એ આ પ્રોટોકોલની મદદથી એ પ્રોસેસ પોસિબલ થાય છે. each of which has its own router. Additionally, it is commonly used to exchange routing table information between hosts on the internet. જે હોસ્ટ કનેક્ટેડ હોય છે ઇન્ટરનેટ કમ્યુનિકેશનની સાથે, ઓકે, તો નેટવર્કની અંદર જે નેબર ગેટવે છે, નેબર ગેટવેના હોસ્ટને કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે એક્સટરિયર ગેટવે પ્રોટોકોલ. Routing information protocol. It determines how routers can share information while transferring the traffic among connected group of local area network. Local area network ની અંદર જે ડેટા રાઉટ થતા હોય છે, જે શેરિંગ કરવાના છે, તો એ ટ્રાન્સફરિંગ ટ્રાફિક કેટલું છે, કનેક્ટેડ ગ્રુપ લોકલ એરિયાની અંદર કેટલા કનેક્ટેડ ગ્રુપ છે ને એની વચ્ચે કેટલા ડેટા રાઉટ થઈ રહ્યા છે, તો એ ઇન્ફોર્મેશન આરઆઈપીની મદદથી તમને મળે છે. મેક્સિમમ નંબર ઓફ હોપ્સ that can be allowed for RIP is 15. Maximum number of hops means કે કેટલા communication possible થશે 15, which restrict the size network that RIP can support. જે સાઇઝ હોય છે નેટવર્ક્સની, તો એ રિસ્ટ્રિક્શન પણ આ પ્રોટોકોલ થ્રુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો અહીંયા તમારા નેટવર્કની અંદર જે રાઉટિંગ પ્રોટોકોલ એક્સેસ કરવામાં આવે છે, તો એની ઇન્ફોર્મેશન કમ્પ્લીટ થાય છે. એક્ઝામની દ્રષ્ટિએ આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો ગેટવે. લાસ્ટ તમારી નેટવર્ક ડિવાઇસ કે જેને આપણે પ્રોપરલી સમજીશું. ઓકે, તો ગેટવે શું છે, કેમ આપણે ગેટવે એક્સેસ કરીએ છીએ, ઓકે, એનું ઇમ્પોર્ટન્સ શું છે નેટવર્કની અંદર, તો જોઈએ વન બાય વન. ગેટવે ઇઝ અ હાર્ડવેર ડિવાઇસ that act as a gate between two networks. જો ફર્સ્ટ લાઇનની અંદર જ તમને ઇન્ફોર્મ કરી દીધું છે કે ગેટવે શું છે, એક હાર્ડવેર ડિવાઇસ છે, અને એ જેમ આપણા ઘરની અંદર ગેટ હોય તો ગેટનું કામ શું છે, ઇન અથવા આઉટ જે થાય પર્સન, ઓકે, તો એ ઇન આઉટ થાય જે પર્સન, એના વચ્ચેની ચેનલ કહી શકાય, ઓકે, સોરી, બાઉન્ડ્રી કહી શકાય. તો આ જે જુદા જુદા બે નેટવર્ક હોય એ બે નેટવર્કની વચ્ચે ગેટનું કામ શું છે, તો એ ગેટ એક હાર્ડવેર ડિવાઇસ છે જે ગેટની જેમ કાર્ય કરે છે. નેટવર્કની અંદર ગેટવે કોઈ રાઉટર, ફાયરવોલ, સર્વર અથવા તો કોઈ પણ ડિવાઇસ હોઈ શકે છે.
અહીંયા તમને આપેલું છે કે ઇટ મે બી રાઉટર, firewall, server or other device enable traffic to flow in and out of network. કે જે શું કરશે, નેટવર્કના ટ્રાફિકમાં ઇન આઉટ ફ્લોને એનેબલ કરવાનું કામ કરે છે, કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ગેટવે એક હાર્ડવેર ડિવાઇસ છે કે જે ગેટની જેમ કાર્ય કરે છે. ગેટનું કામ શું છે? ઇન થતા હોય અથવા આઉટ થતા હોય એની ઇન્ફોર્મેશન એને એનેબલ કરવું, એના ફ્લોને ઇન આઉટ ફ્લોને એનેબલ કરવું. ઓકે, કઈ કઈ ડિવાઇસ એજ એક્સેસ કરો છો ગેટવે તરીકે? તો રાઉટર હોઈ શકે, ફાયરવોલ હોઈ શકે, સર્વર હોઈ શકે અને બીજી ઘણી ડિવાઇસ પણ એક્સેસ કરવામાં આવે છે. In a telecommunication and computer networking, gateway is a component that is interlink the two parts or connect to server. ટેલિકમ્યુનિકેશન સિસ્ટમની અંદર અને કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર ગેટવે એક કમ્પોનન્ટ છે, એક ભાગ છે કે જે ઇનિશિયલી લિંક પ્રોવાઈડ કરે છે સર્વરને હોસ્ટ સાથે કમ્યુનિકેટ થવા માટે. ઓકે, ઇટ ઇઝ ઓફન એસોસિએટેડ વિથ ધ રાઉટર. અને એ કોની મદદથી પોસિબલ થાય છે? રાઉટરની મદદથી પોસિબલ થાય છે. ઇન્ટર કમ્યુનિકેશન રાઉટરની મદદથી પોસિબલ થાય છે. ગેટવે ઇઝ અ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર that give you access to the entire internet or intranet. ગેટવે એ આઈએસપી દ્વારા પ્રોવાઈડ થાય છે એની સર્વિસીસ, જેની મદદથી આપણે ઇન્ટરનેટ અથવા ઇન્ટ્રાનેટને એક્સેસ કરી શકીએ છીએ. નહીં તો ગેટવે ના હોય તો આપણે ઇન્ટરનેટ સાથે કમ્યુનિકેટ થઈ શકીએ નહીં, જોઈન થઈ શકીએ નહીં, ઇન્ટરનેટની જે સર્વિસીસ છે એનો ઉપયોગ કરી શકીએ નહીં. તો ગેટવે નેટવર્ક માટેનો એક એવો નોડ છે કે જે નેટવર્કને કનેક્ટ કરે છે જુદા જુદા પ્રોટોકોલની મદદથી, જેવી કે બ્રિજનો ઉપયોગ કરીએ છીએ આપણે, એવી જ રીતે સિમિલરલી બે નેટવર્કને જોઈન કરવા માટે ગેટવેનો ઉપયોગ થાય છે. પણ એ જે ગેટવે એ સરખા ના હોય, ડિસિમિલર નેટવર્કને જોઈન કરવા માટે યુઝ કરવામાં આવે છે. અને બ્રિજ એ બે સરખા નેટવર્ક હશે, સરખા ટાઈપના નેટવર્ક્સ હશે, એના કમ્યુનિકેશન માટે યુઝ કરવામાં આવે છે. ગેટવે ઇઝ એક્ઝિક્યુટેડ એટ એજ ઓફ નેટવર્ક and completely manage all the data that is directed internally or externally from particular network. Mainly it is hardware that connect the system. Gateway શું એક્ઝિક્યુટ કરે છે? તો edges of network and completely manage all the data that is directed internally or externally. જે નેટવર્કની અંદર રહેલા ડેટા છે એને મેનેજ કરવાનું કામ કરે છે અને એજ ઓફ નેટવર્કની અંદર એક્સેસ કરવામાં આવે છે. ઓકે, મેઇનલી હાર્ડવેર ડિવાઇસ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ હોય છે. હવે બીજી કેવી રીતે ગેટવે હેલ્પફુલ થાય છે? તો ગેટવેની મદદથી આપણે આપણા ડેટા બેક અથવા ફોર્થ મોકલી શકીએ છીએ. ઇન્ટરનેટ આપણા માટે બિલકુલ કામની ચીજ ના હોત જો ગેટવે યુઝ કરવામાં આવે નહીં. બીજું હાર્ડવેર અને સોફ્ટવેરનો પણ ગેટવે ના હોય તો આપણે યુઝ કરી શકત નહીં. ઓકે, તો હાઉ ડુ ગેટવે વર્ક્સ? ગેટવેનું વર્ક્સ કેવી રીતે પોસિબલ થાય છે એ જોઈએ આપણે. કેવી રીતે ગેટવે વર્ક કરે છે? તો in the field of internet computing, the gateway works for communication link. ઇન્ટરનેટ કમ્પ્યુટિંગની અંદર ગેટવે કેવું વર્ક કરે છે? કમ્યુનિકેશનનું, લિંકનું કામ કરે છે. બે નેટવર્કને, જે બે જુદા જુદા નેટવર્ક હોય એટલે કે લેન અને વેન હોય, તો એ બંને વચ્ચે કમ્યુનિકેશન પ્રસ્થાપિત કરવું હોય તો એના માટે શું યુઝ કરીએ છીએ આપણે? ગેટવે યુઝ કરીએ છીએ. અહીંયા ફિગર આપેલી છે, જુઓ તમે, એક્ઝામ્પલમાં જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય
કે લેન કમ્યુનિકેશન આપેલું છે, લેન નેટવર્ક આપેલું છે કે લેનની અંદર એક કરતાં વધારે સિસ્ટમ કનેક્ટેડ છે, અને આ બાજુ વેન નેટવર્ક આપેલું છે કે વેનની અંદર પણ ડિફરન્ટ સિસ્ટમ કમ્યુનિકેટ છે. તો વેન અને લેન એ બંને ડિફરન્ટ ટાઈપના નેટવર્ક થયા. તો બંને ડિફરન્ટ ટાઈપના નેટવર્કને કમ્યુનિકેટ કોની મદદથી કરી શકો? ગેટવેની મદદથી. ક્લિયર? હવે જોઈએ હાઉ ડુ ગેટવે વર્ક્સ. In the field of internet computing, the gateway works for the communication link. ઇન્ટરનેટ કમ્પ્યુટિંગની અંદર ગેટવે કેવી રીતે વર્ક કરે છે? એઝ અ કમ્યુનિકેશન લિંકની જેમ. Gateway is implemented in a software, in a hardware or mixture of both. ગેટવે કેવી રીતે યુઝ કરવામાં આવે છે? હા, સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ એક્સેસ કરવામાં આવે છે, હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ યુઝ કરવામાં આવે છે, અને એ બંનેનું મિક્સચર હોય તો પણ એને યુઝ કરવામાં આવે છે. ઓકે, they are the best way of communication, especially in a between the server and so otherwise system. એનો બેસ્ટ વે છે કમ્યુનિકેશનનો, સ્પેશિયલી સર્વર અને ડિવાઇસ સાથે કમ્યુનિકેશન કરવું હોય તો એના માટે આપણે શું એક્સેસ કરીએ છીએ? ગેટવે. ઇટ ઇઝ સુપરવાઇઝ ધ ક્લાયન્ટ રિક્વાયર ફર્સ્ટલી એન્ડ ધેન ઓફર ઓનલાઈન સર્વિસ ટુ ધ ક્લાયન્ટ. ક્લાયન્ટને જે ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડ થાય છે ઇન્ટરનેટમાં રહેલી, તો એના માટેનું એ બેસ્ટ એક્ઝામ્પલ છે. In workplace, gateway is a machine or processor that route out the traffic from the particular workstation outside. It works as a entrance to a network, interlink the other network and each other. હવે શું કહેવા માંગે છે કે જે ગેટવે ડિવાઇસ છે, તો આઉટર નેટવર્ક અને જે એન્ડ નેટવર્ક છે, તો એ બંને વચ્ચે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. ઓકે, જોઈએ આપણે અહીંયા પણ એક એક્સપ્લેનેશન આપેલું છે કે નેટવર્ક 1 ફ્લો પ્રોટોકોલ 1, નેટવર્ક 2 ફોલોસ પ્રોટોકોલ 2, અને એ ગેટવે પર પરફોર્મ થાય છે. બંને પ્રોટોકોલનું કન્વર્જેશન થાય છે. પ્રોટોકોલ કન્વર્ટરનું કામ કરે છે ગેટવે. ઓકે, તો નેટવર્કમાં રહેલા નોડને, ઓકે, આપણે જોયું ને આ વસ્તુ જોઈ, વર્કપ્લેસ વાળી વસ્તુ મેં તમને પહેલા સમજાવી, તો એ ફરીથી એક વખત લઈ લઈએ. એક ગેટવે બહુ બધી રીતે આપણા ડેટાને આખા વેબની અંદર મૂવ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ગેટવે આપણને બહુ બધા અલગ અલગ નેટવર્ક સાથે એન્ટ્રી કરાવે છે, અને એનાથી આપણે ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ. કયા ફંક્શન આપણે યુઝ કરી, સર્વિસીસ યુઝ કરી શકીએ છીએ? તો વેબ પેજને બ્રાઉઝ કરી શકીએ છીએ, ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ, ઓનલાઈન શોપિંગ કરી શકીએ છીએ, અને એવા ઘણા કામ છે કે જે ગેટવેની મદદથી આપણે આપણા પોસિબલ થયા છે. આપણને ફ્રીડમ, ઇન્ફોર્મેશન અને એની સાથે સાથે કન્વીનિયન્સ પણ પ્રોવાઈડ કરે છે, જેનાથી આપણે ઓનલાઈન વર્ક ફૂલફિલ કરી શકીએ છીએ. ગેટવે ના હોત તો આપણે ઓનલાઈન ઇન્ટરનેટ સાથે જોડાઈ શકીએ નહીં. ગેટવે એક એવી ડિવાઇસ છે કે જેના ઉપયોગથી હોસ્ટ નેટવર્કને રિમોટ નેટવર્ક સાથે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ગેટવે કેવી ડિવાઇસ છે કે જેને હોસ્ટ મશીનને રિમોટ નેટવર્કની સાથે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, નેટવર્કમાં ગેટવે એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટનું કામ કરે છે. નેટવર્કની અંદર એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટનું કામ કરે છે. And if we talk about enterprise network, gateway acts as a firewall or proxy. In business area, organization or big institute where the plenty of system work together, the gateway are node. In the case in business organization, computer serves operate the complete gateway node. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે એન્ટરપ્રાઇઝ નેટવર્ક કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે. ઓકે,
અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નેટવર્ક કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે, તો બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર કમ્પ્યુટર સર્વર સાથે કેવી રીતે કમ્યુનિકેટ થાય છે ગેટવેની મદદથી, એનું એક્ઝામ્પલ સમજાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ નેટવર્કમાં ગેટવે એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટનું કામ કરે છે. બધા જ ડેટા જે રાઉટેડ હોય કાં તો ઇનવાર્ડ હોય અથવા તો આઉટવાર્ડ હશે, પહેલેથી જ પાસ થઈ જાય છે અને કમ્યુનિકેશન પણ કરે છે. ગેટવે આ પ્રોસેસ માટે એક્યુરેટ રાઉટિંગ પાથ સિલેક્ટ કરે છે અને આના માટે રાઉટરને કન્ફિગર કરવામાં આવે છે, જે એક ગેટવે ડિવાઇસની જેમ કમ્પ્યુટર નેટવર્કની અંદર કામ કરે છે. સમજવામાં આવ્યું? ગેટવે એક એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટનું કામ કરે છે. એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટનું કામ કરે છે. બધા જ ડેટા જે રાઉટ થતા હોય, ઓકે, તો એ રાઉટ થતા હોય એ કાં તો ઇનવાર્ડ હશે કાં તો આઉટવાર્ડ હશે. પહેલેથી જ પાસ થઈ જાય છે. પહેલેથી શું થઈ જાય છે? પાસ થઈ જાય છે. કમ્યુનિકેશન પણ એકબીજા સાથે કરે છે ગેટવેની મદદથી. ગેટવે આ પ્રોસેસ માટે એક્યુરેટ રાઉટિંગ પાથ સિલેક્ટ કરવામાં હેલ્પફુલ થાય છે અને રાઉટરને પણ આ પ્રોસેસ માટે કન્ફિગર કરે છે. ઓકે, અને ગેટવે એક ડિવાઇસની જેમ કમ્પ્યુટર નેટવર્કની અંદર કામ કરે છે. હવે જોઈએ ટાઈપ્સ ઓફ ગેટવે ઇન નેટવર્કિંગ. તો ગેટવેની બે ટાઈપ્સ આપેલા છે મેઇનલી, બાય ડાયરેક્શનલ એન્ડ યુનિડાયરેક્શનલ. ઓકે, તો બાય ડાયરેક્શનલ અને યુનિડાયરેક્શનલ જે ટુ ટાઈપ્સ છે એની સમજૂતી મેળવીશું. તો જોઈએ આપણે. એક્ઝામ્પલ જોઈએ. કમ્પ્યુટર્સ યુઝ બાય આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર connection of the internet to different user at the same time. It can be done through gateway nodes. Okay, તો આપણે જે ઇન્ટરનેટની સર્વિસીસ એક્સેસ કરીએ છીએ, હું પહેલા એક્ઝામ્પલ આપું ને પછી એના ટાઈપ સમજાવું છું. તો ઇન્ટરનેટને આપણે એક્સેસ કરીએ છીએ આપણી મોબાઈલ સિસ્ટમની અંદર, લેપટોપની અંદર, ઘરની અંદર. હોમ નેટવર્કની વાત કરીએ તો 3-4 પર્સનના જે મોબાઈલ ડિવાઇસીસ હોય એને ઇન્ટરનેટ સાથે કમ્યુનિકેટ કરી શકો છો વાઈફાઈ રાઉટરની મદદથી. તે જો આ આઈએસપીની જે સર્વિસ પ્રોવાઈડ થાય છે કમ્યુનિકેશનની, કનેક્શનની, ઇન્ટરનેટ સાથે આપણે ડિફરન્ટ યુઝર સેમ ટાઈમે જે કનેક્ટ થઈ શકીએ છીએ, તો એ કોની મદદથી થાય છે? ગેટવે નોડની મદદથી તમે કમ્યુનિકેશન પોસિબલ કરાવી શકો છો. ઓકે, ઓકે, ગેટવેના ટાઈપ્સ જોઈએ. યુનિડાયરેક્શનલ ગેટવે અને બાય ડાયરેક્શનલ ગેટવે. હવે તો ફર્સ્ટ યુનિડાયરેક્શનલ ગેટવે કેવી રીતે કામ કરે છે? યુનિડાયરેક્શનલ ગેટવે અલાઉ એલર્ટ ટુ સેન્ડ ઇન ઓનલી વન ડાયરેક્શન. યુનિડાયરેક્શનલ ગેટવે એ ઓનલી વન ડાયરેક્શનની અંદર ડેટા તમે પસાર કરી શકશો, બીજા નેટવર્કની અંદર સેન્ડ કરી શકશો. The changes occur in source object server are copied in the destination object server or application. ક્યારે એ ચેન્જીસ થશે? ચેન્જીસ અકર ક્યારે થાય કે સોર્સ ઓબ્જેક્ટ સર્વર કોપીએડ ઇન ધ ડેસ્ટિનેશન ઓબ્જેક્ટ સર્વર અધરવાઇઝ એપ્લિકેશન, ત્યારે એમાં ચેન્જીસ ઊભા થશે. But when changes make in the destination object server or application, these changes are not copied in the source object. જ્યારે ડેસ્ટિનેશન ઓબ્જેક્ટ સર્વરની અંદર કોઈ ચેન્જીસ ઊભા થાય તો એ સોર્સ સર્વરની અંદર આવી શકે નહીં, કારણ કે ઓલરેડી ડેટા ટ્રાન્સફોર્મ થઈ ગયેલા હોય છે. યુનિડાયરેક્શનલ ગેટવે કેન બી ટ્રીટેડ એઝ અ આર્ચિવિંગ ટૂલ. યુનિડાયરેક્શનલ જે ગેટવે છે એ આર્ચિવિંગ ટૂલ તરીકે યુઝ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ બાય ડાયરેક્શનલ ગેટવેની. તો બાય ડાયરેક્શનલ ગેટવે પ્રોવાઇડ્સ પરમિશન ટુ સેન્ડ
and alert from source object server to the target or exit destination object server otherwise application. બાયડાયરેક્શનલ ગેટવે શું પ્રોવાઈડ કરે છે? પરમિશન ટુ સેન્ડ. તમારે જે ડેટા ટ્રાન્સફોર્મ કરવાના છે એની પરમિશન, જે સેન્ડ કરવા માટેની પરમિશન માટે એલર્ટ મેસેજ સોર્સ ઓબ્જેક્ટ સર્વરને પ્રોવાઈડ કરે છે. ઓકે, and also provide a reply to the source object server. અને source object server ને પણ એ મેસેજ પ્રોવાઈડ કરે છે. In bidirectional gateway, configure the changes form in the content of source object server are copied in the destination object server, and the destination object server application copy its alert in the source object server. જે બાયડાયરેક્શનલ ગેટવે કન્ફિગરેશનની અંદર જે ચેન્જ ફોર્મ છે, કન્ટેન્ટ જે હોય છે એ સોર્સ ઓબ્જેક્ટ સર્વર ની મદદથી કોપીએટ થાય છે ડેસ્ટિનેશન ઓબ્જેક્ટ સર્વર પાસે. ઓકે, અને જે એલર્ટ મેસેજ સોર્સ ઓબ્જેક્ટ સર્વરનો કોપી કરવામાં આવે છે જે ડેસ્ટિનેશન સર્વર પાસે. તો બાયડાયરેક્શનલ ગેટવેઝ can as treated as a synchronization tool. તો બાયડાયરેક્શનલ ગેટવે સિંક્રોનાઇઝેશન ટૂલ તરીકે વર્ક કરે છે. હવે ડિફરન્ટ ટાઈપની ડેસ્ટિનેશન્સ અવેલેબલ છે. તો અનધર ઓબ્જેક્ટ સર્વર, ડેટાબેઝ, હેલ્પ ડેસ્ક એપ્લિકેશન, અધર એપ્લિકેશન્સ ઓર ડિવાઇસીસ. તો આપણે જોઈએ કે કઈ કઈ ડેસ્ટિનેશન ઉપર એના જે એલર્ટ મેસેજ હોય છે એ સેન્ડ કરવામાં આવે છે. ઓકે, તો ફર્સ્ટ વન છે ઓબ્જેક્ટ સર્વર ગેટવે are used to transfer alert among object server. This is effective when you need to develop a distributed installation or when you wish install a backup object server. જ્યારે તમારે બેકઅપ મેળવવાનો હોય, અધરવાઇઝ એલર્ટ મેસેજ મેળવવાનો હોય, ઓબ્જેક્ટ સર્વરે કયા ડેટા સેન્ડ કર્યા, ત્યારે ઓબ્જેક્ટ સર્વર ગેટવે યુઝ કરવામાં આવે છે. Database gateway are used to store alert received from the object server. means કે object server પરથી જે રિક્વેસ્ટ આવી ડેટા સ્ટોર કરવા માટેની, તો એ જે મેસેજ એલર્ટ મેસેજ છે એ રિસીવ કરવાનું કામ ડેટાબેઝ ગેટવે યુઝ કરે છે. This effective when you need maintain historical data or alert transfer to the object server. જે હિસ્ટોરિકલ ડેટાબેઝ ગેટવેઝની ડેટાબેઝની અંદર જે હિસ્ટોરિકલ ડેટા પડેલા છે, તો એ જે ડેટા છે એને ટ્રાન્સફર કરવાના હોય, ઓબ્જેક્ટ સર્વરને મોકલવાના હોય, ત્યારે ડેટાબેઝ ગેટવે વર્ક કરે છે. અને હેલ્પ ડેસ્ક ગેટવે ક્યારે યુઝ થાય છે? તો હેલ્પ ડેસ્ક ગેટવેઝ આર યુઝ ટુ કમ્બાઇન Tivoli Netcool अथवा तो Omnibus with range of help desk system. This is advantage when you need tackle the difficulties constructed by your customer with the network and system you are using present their services. Help desk gateway આપણને શું પ્રોવાઈડ કરે છે? હેલ્પ માટેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે સિસ્ટમને ટેકલ કરવી હોય, કોઈ ડિફિકલ્ટી ક્રિએટ થઈ ગઈ હોય નેટવર્કની અંદર. ઓકે, તો એના માટે નેટવર્ક્સ હેલ્પ સિસ્ટમ અકોર્ડિંગ પ્રોવાઈડ કરવાની હોય ત્યારે હેલ્પ ડેસ્ક ગેટવે યુઝ કરવામાં આવે છે. તો અહીંયા આપણે બે ગેટવે જોયા. ઓકે, બાયડાયરેક્શનલ એન્ડ યુનિડાયરેક્શનલ ગેટવે. uses of gateway જોઈએ તો there are different uses of the gateway in network. જોઈએ one by one. Gateway can be works in a software, hardware and sometime as a combination of both. There are lots of devices and techniques which are being processed such as a voice and data communication. હવે ગેટવે જે છે એ એઝ અ સોફ્ટવેર, એઝ અ હાર્ડવેર અને ઘણી વખત તો બંને હાર્ડવેર અને સોફ્ટવેરના કોમ્બિનેશન તરીકે પણ યુઝ કરવામાં આવે છે.
There are lots of device and technique which are being processed such as a voice and data communication. હાલની જે કરંટ સિસ્ટમ છે, મોડર્ન સિસ્ટમ છે, તો એની અંદર ગેટવે એક્સેસ થાય છે. ઓકે, જોઈએ દરેક નેટવર્કની અંદર બાઉન્ડ્રી અથવા તો લિમિટ હોય છે, જેનાથી જે કમ્યુનિકેશન પ્લેસ થયેલું હોય છે એને કંડક્ટ કરી શકીએ છીએ ગેટવેની મદદથી. એ જે ડિવાઇસ યુઝ કરી છે એના સાથે અટેચ હોય છે, જેમાં સ્વિચ અને રાઉટર પણ ઇન્વોલ્વ હોય છે, અને એ જે નેટવર્કનો નોડ કોઈ પણ નોડ સાથે નેટવર્કમાં કમ્યુનિકેટ થઈ શકે છે. ઓકે, તો ડેટા કમ્યુનિકેશનની અંદર નેટવર્ક એઝ અ બોથ ડિવાઇસ તરીકે પણ એક્સેસ કરવામાં આવે છે. The gateway are best for connection of those devices or network that uses different protocol, because every network has different protocol and characteristic. Network gateway જે છે એ best connection of those device or network that use different protocol. ઓકે, આપણે આગળ જોયું કે હા અહીંયા જે નેટવર્ક 1 એની અંદર જે પ્રોટોકોલ 1 ફોલો પ્રોટોકોલ 1 એન્ડ નેટવર્ક 2 ફોલોઝ પ્રોટોકોલ 2, તો એ બંનેનું કોમ્બિનેશન પ્રોટોકોલને કન્વર્ટ કરીને વર્ક કરાવશે, કમ્યુનિકેશન કરાવશે જુદા જુદા નેટવર્કની અંદર. ઓકે, તો જોઈએ આપણે, જો નેટવર્ક નોડ ઈચ્છે તો નોડ 1 નેટવર્ક સાથે કમ્યુનિકેટ કરી શકે છે, અને એ જે નોડ નેટવર્કની બહાર હોય તો એને પણ કમ્યુનિકેટ કરવા માટે આપણે ગેટવેની સર્વિસની જરૂર પડે છે, જે ફેમિલિયર હોય છે અને રિમોટ નેટવર્ક સાથે રાઉટિંગ પાથ કમ્યુનિકેટ હોય છે. ગેટવેને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે નેટવર્કની બાઉન્ડ્રીમાં જે ગેટવે મેનેજ કરવામાં આવે છે, બધા ડેટા કમ્યુનિકેશન કે જે રાઉટેડ હોય છે ઇન્ટરનલી અને એક્સટર્નલી, એ નેટવર્ક પેકેટને રાઉટિંગ માટે છોડી ગેટવેમાં બીજી પણ ઇન્ફોર્મેશન જેમ કે હોસ્ટ નેટવર્ક, ઇન્ટરનેટ પાથ અને રિમોટ નેટવર્ક કમ્યુનિકેશનની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ગેટવે પ્રોટોકોલની વાત કરીએ તો પ્રોટોકોલ એઝ અ કન્વર્ટર, આની વાત છે હવે. એઝ અ નેટવર્ક ગેટવે શું કામ કરે છે? પ્રોટોકોલ કન્વર્ટરનું કામ કરે છે. તો એઝ અ ગેટવે પ્રોટોકોલ કન્વર્ટરના રૂપમાં પણ જોવા મળે છે. ગેટવેને એક રીતે જોઈએ તો નેટવર્ક પ્રોટોકોલના કન્વર્ટર તરીકે યુઝ કરવામાં આવે છે, જે હંમેશા બે નેટવર્કમાં જે ગેટવેથી જોઈન થતા હોય અને અલગ અલગ પ્રોટોકોલનો યુઝ કરીને અહીંયા ગેટવેમાં કોમ્પેટિબિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. બંને પ્રોટોકોલને એક જ માધ્યમના રૂપે પ્રોટોકોલ પર આધારિત હોય છે, એ નેટવર્કને સપોર્ટ કરે છે. ઓએસઆઈ મોડલના દરેક લેયરને ગેટવે ઓપરેટ કરી શકે છે. એટલે કે આ જે બે પ્રોટોકોલ છે એનું માધ્યમ કયું? તો ગેટવે, બરાબર. એની ટાસ્ક પરફોર્મ કરવા માટેનું માધ્યમ કયું? તો પ્રોટોકોલ છે, ગેટવે છે. ઓકે, અને ઓએસઆઈના દરેક લેયરના પ્રોટોકોલને ગેટવે ઓપરેટ કરવાનું કામ કરે છે. Gateway are also an important technique of any telephonic communication. Gateway provides way of communication between telephone network and internet. મેં તમને પહેલા જ કીધું કે ગેટવે એવી ટેકનિક છે કે જે ટેલિફોનિક કમ્યુનિકેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. જો ગેટવે ના હોય તો નેટવર્ક સિસ્ટમ અથવા તો ટેલિકોમ્યુનિકેશન પોસિબલ થાય નહીં, કારણ કે આપણે એના સાથે જોડાઈ શકીએ નહીં, એના સાથે કમ્યુનિકેશન કરી શકીએ નહીં. For real-time communication, gateway also provide audio conversion and bring out extension and call setup. Gateway also manage the processing information over the network. Is this information belong to setup and to end call. જે હાલ નું કમ્યુનિકેશન છે, રિયલ ટાઈમ કમ્યુનિકેશનની વાત કરીએ તો જે કોલ સેટઅપ થાય છે, ઓકે,
જે કોલ સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી વોઇસ કોલની સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ. તો વોઇસ કોલમાં જે કમ્યુનિકેશન પ્રસ્તાવિત કરવામાં આવે છે સ્ટાર્ટ ટુ એન્ડ કમ્યુનિકેશન, તો એ સેટઅપ પણ કોના આધારિત છે? ગેટવેના આધારિત છે. નેટવર્ક ગેટવે વર્ક સેમ લાઇક ફાયરવોલ એન્ડ ફિલ્ટર packets. It also detach associated network as an intranet from public. શું કહેવા માંગે છે કે ગેટવે એ ઇમ્પ્લિમેન્ટ નેટવર્કની બાઉન્ડ્રીની અંદર જે ગેટવેને મેનેજ કરવામાં આવે છે, તો બધા જ ડેટા જે પેકેટ છે રાઉટ થતા હોય છે એ ઇન્ટરનલી અથવા એક્સટર્નલી જે તે નેટવર્ક પેકેટ છે એને રાઉટિંગ માટે છોડીને ગેટવે બીજી પણ ઇન્ફોર્મેશન મેળવે છે. જેમ કે હોસ્ટ નેટવર્કનું ઇન્ટરનલ પાથ કયા રિમોટ નેટવર્ક સાથે કમ્યુનિકેટ થયેલું છે, તો એ બધી ઇન્ફોર્મેશન આપણને ગેટવે પાસેથી મળે છે. Gateway might be installed on a standard device. Gateway provide the interface between local and wide area network area protocols such as a TCP/IP on the internet. બે જુદા જુદા નેટવર્કના કમ્યુનિકેશન માટે નેટવર્કને એક્સેસ કરવામાં આવે છે અને TCP/IP પ્રોટોકોલ શૂટ છે એની મદદથી ઇન્ટરનેટ સાથે કમ્યુનિકેશન કરી શકો છો. ગેટવે ડિરેક્ટ ઇટ્સ ક્લાયન્ટ ડિવાઇસ કલેક્ટ ધેટ ડેટા એન્ડ perform other works. Gateway device also facilitate net client to use different computer network. ગેટવે આપણને ઇન્ટરનેટની જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, ડેટા કલેક્ટ કરીને પરફોર્મ કરવામાં આવતું વર્ક છે, તો ગેટવે ડિવાઇસ દ્વારા ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે નેટ ક્લાયન્ટ છે એ ડિફરન્ટ કમ્પ્યુટર નેટવર્કને એક્સેસ કરી શકે છે આધારિત થઈને. ઓકે, તો આ હતા યુઝીસ ઓફ કમ્પ્યુટર ગેટવેના યુઝીસ કયા કયા હતા એ જોયું. હવે જોઈએ એના એડવાન્ટેજીસ. તો એડવાન્ટેજીસ ઓફ ગેટવે. ફર્સ્ટ વન છે ગેટવે આર બીંગ યુઝ ટુ એક્સપાન્ડ ધ નેટવર્ક. ગેટવે ક્યાં યુઝ કરવામાં આવે છે કે જ્યાં નેટવર્કને એક્સપાન્ડ કરવાનું હોય ત્યાં ગેટવે એક્સેસ કરવામાં આવે છે. ઇટ ઇઝ સર્વર ધેટ પ્રોવાઈડ અ મેજર સિક્યોરિટી. એઝ અ સિક્યોરિટીના ફોર્મમાં જોઈએ તો ગેટવે મેજરલી વર્ક પરફોર્મ કરે છે. ગેટવે એક It is server that provide a major security. ગેટવે સર્વર સિક્યોરિટી માટે મેજરલી સેફગાર્ડની જેમ કામ કરે છે. લોકલ નેટવર્કના સાથે કનેક્ટ કરવાનું કામ પણ કરે છે અને લોકલ નેટવર્કને પબ્લિક નેટવર્ક સાથે ગેટવે ડિવાઇસ ઓફર કરે છે. સિક્યોરિટી લાઇક એઝ અ ફાયરવોલ, જેનામાં NAT જેવી ટેકનિકનો યુઝ કરવામાં આવેલો છે. ઓકે, તો એ પ્રોસેસ આધારિત સિક્યોરિટી પ્રોવાઈડ થાય છે. વી કેન ઇફોર્ટલેસલી કનેક્ટ ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નેટવર્ક. તમે જુદા જુદા નેટવર્ક સાથે કન્ફિગર થઈ શકો છો. ગેટવે આર so easier to access that one can quickly access the device from one to another. ગેટવેની મદદથી જુદા જુદા નેટવર્કમાં રહેલી ડિવાઇસ સાથે ઇઝીલી કમ્યુનિકેશન પોસિબલ થાય છે. પ્રોટોકોલ કન્વર્ઝેશન કેન બી ડન વિથ ધ ગેટવે કમ્પોનન્ટ. ગેટવે કમ્પોનન્ટની ના એઝ અ પાર્ટ તરીકે પ્રોટોકોલ કન્વર્ટ થઈ શકે છે નેટવર્કની અંદર રહેલા સેમ નેટવર્કના કમ્પોનન્ટને કન્વર્ટ કરી શકાય છે. ઇટ અકોમોડેટેડ ધ ફીચર્સ થ્રુ ગેટવે કેન એડ એન્ડ કન્ફિગર સ્માર્ટ ડિવાઇસ ક્વિકલી એન્ડ સિમ્પલી. તમે ઇઝીલી ગેટવે થ્રુ સ્માર્ટ ડિવાઇસીસને એક્સેસ કરી શકો છો ઇન્ટરનેટની સેવા. ગેટવેઝ આર ક્વાઇટ ઇઝી ટુ ક્રિએટ અ રીચ એન્ડ બેનિફિશિયર યુઝર ઇન્ટરફેસ. ગેટવે એ યુઝર બેનિફિશિયર ઇન્ટરફેસનું કામ કરે છે. હવે એના ડિસએડવાન્ટેજ જોઈએ તો ગેટવેઝ આર સો સ્લોવર ધેન ધ અધર ડિવાઇસીસ નેટવર્ક.
બીજી બધી ડિવાઇસ કરતાં ગેટવેનું કામ કેવું છે? સ્લોઅર છે. કેમ સ્લોઅર છે? કારણ કે એક તો જુદા જુદા નેટવર્કને કમ્યુનિકેટ કરે છે. એનો એન્ડ પોઈન્ટ એટલે કે જે બે હોસ્ટ જુદા જુદા નેટવર્કના હોસ્ટ હોય છે એની સાથે કમ્યુનિકેશન એન્ડ પોઈન્ટ અને સ્ટાર્ટઅપ પોઈન્ટ જે હોય છે તો એ બંનેને કન્ફિગર કરવા માટે એક રાઉટરની જરૂર પડે છે. ઓકે, એનામાં ડેટા ટ્રાન્સફર થશે અને પછી ગેટવે થ્રુ જુદા નેટવર્કની ડિવાઇસ સાથે કન્ફિગર થઈ શકશો. એટલે એની પ્રોસેસ કેવી થઈ જાય છે? સ્લોઅર. મોર એક્સપેન્સિવ દેન ધ અધર વેલ્યુએબલ ડિવાઇસીસ. બીજી બધી ડિવાઇસ કરતાં ગેટવે એ એક્સપેન્સિવ છે. નેવર ફિલ્ટર આઉટ ધ ઇન્ફોર્મેશન ડેટા. એ ફિલ્ટરિંગ કરવાનું કામ કરતું નથી, ઓનલી ટ્રાન્સમિશન પ્રોવાઈડ કરે છે. ટ્રાન્સફર કરીને આપે છે આપણને ડેટા. ફિલ્ટરિંગ કરવાનું કામ કરતું નથી. ફિલ્ટર કરવાનું, ડેટા ફિલ્ટર કરવાનું કામ કોણ કરે છે? રાઉટર. ટ્રાન્સમિશન રેટ ઇઝ અ સ્લોઅર. જે ડેટા ટ્રાન્સફોર્મ કરવાનો હોય છે એ ડેટા ટ્રાન્સફર રેટ કેવો હોય છે? સ્લોઅર, કારણ કે સ્લોઅર ડિવાઇસ છે. ગેટવે આર ક્વાઇટ હાર્ડ ટુ હેન્ડલ. ગેટવેને હેન્ડલ કરવું એટલું ઇઝી છે નહીં. રાઉટરને તમે ઇઝીલી હેન્ડલ કરી શકો છો. ઓકે, તો અહીંયા ડિસએડવાન્ટેજીસ કમ્પ્લીટ થાય છે રાઉટરના. અને આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કોઈ ટોપિક્સમાં ક્વેરી હોય તો તમે વોટ્સઅપ થ્રુ કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.